મિત્રો નમસ્કાર, જય દ્વારકાધીશ। આજે આપને હું એવી જગ્યા લઈ આવ્યો છું દ્વારકાની એક એવી જગ્યા જ્યાં 30 રૂપિયામાં અનલિમિટેડ ભોજન મળી રહે છે। મિત્રો આ ભોજન ઘોઘડી બ્રાહ્મણો દ્વારા ભોજન આપવામાં આવે છે અને દ્વારકાધીશનો પ્રસાદ કહી શકાય આ ભોજનને। તો મિત્રો હું આજે આપને લઈ જઈશ કે આ ભોજન તમે કઈ જગ્યાથી મેળવી શકશો અને આનો શુલ્ક અને ટિકિટ ક્યાંથી લેવાની હોય છે મિત્રો। તો મિત્રો આપ જોઈ રહ્યા છો આ દ્વારકાધીશજીનું મુખ્ય મંદિર છે। મુખ્ય મંદિરથી તમે થોડાક મિત્રો આગળ જશો, આ બાજુ ગોમતી નદીજીનો કિનારો આપેલો છે। એ બાજુ મિત્રો તમે થોડાક આગળ જશો એટલે આ રીતના 56 સીડી દ્વાર આવે છે, બીજો ગેટ। તો આ બીજા દ્વારથી તમે થોડાક નીચે ઉતરશો, જે પગથિયા નીચે ઉતરશો તો આ બાજુ ઘોઘડી બ્રાહ્મણનું ભોજન ભંડાર એ રીતનું મારેલું છે મિત્રો। તો ત્યાં તમે જશો તો ત્યાં નીચે કાઉન્ટર ઉપર તમે 30 રૂપિયાની તમારે ચિઠ્ઠી ફડાવવાની રહેશે। 30 રૂપિયા એક જણનું શુલ્ક રહેશે અને આના અંદર રોટલી, ભાત, ખમણ, એક મિષ્ટાન આલે છે, દાળ ભાત પ્રકારનું કંઈક મેનુ હોય છે। અને મિત્રો વાત કરીએ આની તો પ્રસાદની કોઈ રિવ્યૂ આલી જ ના શકે મિત્રો। જે દ્વારકાધીશનો પ્રસાદ હોય તો વાત જ ના થાય એમાંય। તો મિત્રો તમે ગમે ત્યારે દ્વારકા આવો તો જરૂરથી અહીંયા પ્રસાદ લેવા આવો અચૂકથી। તો મિત્રો એકદમ રિકમેન્ડેડ જગ્યા છે આ મિત્રો। આવા જ વિડીયો મિત્રો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો। જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે।